મિત્રો બીયુ પરમિશન સોસાયટીની રચના અને સોસાયટીનો કોમન એરિયા છે. એ સોસાયટીના નવા એલઓટીઓ છે, જે નવા બધા રહેવા આવી ગયા છે, જે સોસાયટીનું એસોસિએશન છે, એને ક્યારે સોંપવું, એની શું કાર્યવાહી છે અને કઈ કલમ હેઠળ આ બધું થાય છે, એના માટે આ વિડીયો બનાવ્યો છે. બહુ જ મહત્વની વાત છે, તો તમે ખાસ આ વિડીયો છેક સુધી જોજો. તો મિત્રો, રેરાનો કાયદો છે કે રેરાના કાયદામાં એવું કહેવામાં આવ્યું છે કે જે રેરાના કાયદાની કલમ 11(4) ક્લોઝ ઈ છે, એ એની જોગવાઈ મુજબ બિલ્ડરે જ્યારે પણ એનું કામ પૂરું થઈ જાય અને બીયુ પરમિશન આવે એટલે સોસાયટીની રચના કરવી ખૂબ જ જરૂરી છે. હવે બીજી બહુ જ મહત્વની બાબત છે બીયુ પરમિશન. બીયુ પરમિશન એટલે કે બિલ્ડિંગ યુઝ પરમિશન. હવે બિલ્ડિંગ યુઝ પરમિશન બિલ્ડરને ક્યારે મળે? કે જ્યારે બિલ્ડરે જે પણ ઓથોરિટી છે, નગરપાલિકા કે મહાનગરપાલિકા છે, એમાં એનો બાંધકામનો પ્લાન પાસ કરાયો હોય અને પ્લાન મુજબ ચોક્કસ કામ કરેલું હોય અને યોગ્ય કામ કરેલું હોય, તો એમને ઓથોરિટી તરફથી, નગરપાલિકા, મહાનગરપાલિકા તરફથી બિલ્ડિંગ યુઝ પરમિશન મળે છે. એટલે આ પરમિશન પણ કહેવાય ને કે પ્રમોટરશ્રીએ લાવી દેવી પડે છે, જે રેરા એક્ટની કલમ 11(4) ક્લોઝ બી મુજબ આ તમારે બીયુ પરમિશન લાવવાની જવાબદારી પણ બિલ્ડરની જ છે. અને બીજું સૌથી મહત્વનું છે, ઘણા લોકોને પ્રશ્ન રહેતો હોય છે કે ભાઈ સોસાયટી હેન્ડ ઓવર ક્યારે કરવાની બિલ્ડરે? કેમ કે ઘણા બધા કિસ્સામાં એવું બને છે કે લગભગ 2-5 વર્ષ સુધી બિલ્ડર સોસાયટીનો વહીવટ કર્યા કરે છે અને ખર્ચો પાડ્યા કરે છે અને પછી છેલ્લે ઝીરો બેલેન્સ થઈ જાય છે. તો રેરા એક્ટની કલમ 17ની જોગવાઈ હેઠળ બીયુ પરમિશન મેળવ્યા બાદ 3 માસની અંદર પ્રોજેક્ટના કોમન એરિયાનો વહીવટ અને કબજો એલઓટીઓના એસોસિએશનને સોંપી દેવો પડે. એટલે તમે સમજી લો, કોઈ પણ બિલ્ડર છે એ લાંબા સમય સુધી વહીવટ કરી શકે નહીં અને બીયુ પરમિશન આવી જાય એના માત્ર 3 મહિનાની અંદર સોસાયટી હેન્ડ ઓવર કરી દેવાની હોય છે અને જેટલો કોમન એરિયા બધું છે એ બધું સોસાયટીના રહીશોને સોંપી દેવું પડે છે. તમે પણ જ્યારે તમે કોઈ નવી સોસાયટીમાં રહેવા જાઓ અને તમે એસોસિએશનના ભાગ હો અથવા તો બનવા માંગતા હો, તો આ કલમ 17 ખાસ યાદ રાખજો.